પેઢી છે એ કોઈ પણ પ્રકારના FSSAI ના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી બે પેઢીઓ છે એ ઝડપાણી હતી. અંદાજિત 5200 કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઈટમો છે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ હતી. એ અનુસંધાને લાયસન્સ વગરની આ પેઢી છે એમને FSSAI ના નોર્મ્સ મુજબ છે આ તમામ માલ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. અને માન્ય કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ જથ્થો છે ડિસ્કાર્ડ કર્યા બાદ આ પેઢીને છે અને તમામ આ પછી કોઈ પણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય જથ્થો બનાવતી મોટા પાયે જથ્થો બનાવતી પેઢીઓ જો કોઈ પકડાય અને લોકોમાં થોડો ભય ફેલાય એવા અનુસંધાને માન્ય કમિશનર સાહેબની પણ સૂચના હતી કે આવી પેઢી છે એને સીલ કરવામાં આવે. તો આ અંતર્ગત ધી ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 ની કલમ નંબર 376 એ અંતર્ગત માનવ આરોગ્ય સાથે ચેડા કરતી કોઈ પણ સંસ્થા છે કે માનવ જાતના આરોગ્યને ન્યુસન્સ કરતી કોઈ પણ વસ્તુ છે એ પેઢી છે એ સીલ કરવાની સત્તા માન્ય કમિશનર સાહેબના માન્ય ડીએમસી સાહેબને આપેલી હતી. એ અનુસંધાને અમારા દ્વારા ફૂડ શાખા દ્વારા ફાઇલ ચલાવવામાં આવેલી અને આ બંને પેઢી છે જેકે સેલ્સ અને આશા ફૂડ્સ નામની જે બંને પેઢી છે એમને હાલ જે છે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી છે એ સીલ કરવામાં આવી છે. જી ખાસ કરીને આ મોટા પાયે અત્યાર સુધી આપણે ઘણા છેલ્લા વર્ષે જોયા છે કે મોટા પાયે આપણે ઘણી જગ્યાએ અખાદ્ય માલ અથવા જથ્થો છે એ ઝડપાતો હોય છે અને બનાવવામાં પણ આવતો હોય છે. તો આવા ફૂડ બિઝનેસ ઓપરેટરને FSSAI ના એક્ટ અંતર્ગત સબ સ્ટાન્ડર્ડ કે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આપણે ઘણો બધો સમય છે વ્યતીત થઈ જતો અને અખાદ્ય જથ્થો આપણે ડિસ્કાર્ડ તો કરી દેતા પરંતુ આવા અસામાજિક જે તત્વો છે એમાં કોઈ પ્રકારનો ભય જે છે આ એક્ટ અંતર્ગત વ્યાપ્ત નહોતો. તો હવે પછીના સમયમાં મોટા પાયે કોઈ પણ આ પ્રકારનો જથ્થો અખાદ્ય જથ્થો ઝડપાશે અથવા આવી કોઈ પણ પેઢી ઝડપાશે તો એને સીલ છે એ 376 એ મુજબ જે છે એ કરવામાં આવશે. જી ખાસ કરીને પૃથ્થકરણ છે પૃથ્થકરણ અંતર્ગત આપણે કોઈ પણ FSSAI એક્ટ મુજબ જે છે આપણે નમૂના છે એ માન્ય સરકારી લેબોરેટરી ફૂડ લેબોરેટરી ખાતે મોકલતા હોઈએ છીએ અને એનો સમયગાળો ઓછામાં ઓછા 1.5 મહિનાથી 3 મહિના જેટલો સમયગાળો છે એ લાગી જતો હોય છે. ઘણા કિસ્સામાં વર્કલોડ એટલે કે સેમ્પલના ભરાવાને કારણે કોઈ લેબોરેટરી આપણી માન્ય હોય તો ત્યાં અન્ય જિલ્લાઓ પણ ત્યાં સેમ્પલ મોકલતા હોય છે એટલે સેમ્પલના ભરાવાને કારણે આપણા ઘણા બધા રિઝલ્ટ છે એ ઘણી વખત 3 થી 4 મહિને પણ આવતા હોય છે અને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે માલ છે ઘણી વખત સીલ રાખી શકતા નથી. પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું પરંતુ આવા એકમો વિરુદ્ધ સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે.